નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવું બની શકે કે ભય પર ટકેલો કોઈ સંબંધ પ્રેમમાં બદલાઈ જાય? આજે આપણે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના બે મુખ્ય કરારોની વાત કરીશું. આ એક એવી ગાથા છે જેની શરૂઆત ભયથી થઈ હતી, પણ એનો અંત એક ખૂબ જ ગહન પરિવર્તન સાથે આવે છે. ચાલો આ સફરને સમજીએ. તો આપણે ક્યાંથી શરૂ કરીશું? સૌથી પહેલા ભયના કરારની વાત કરીશું. પછી જોઈશું કે કેવી રીતે શિલાપાટીઓ તૂટી ગઈ. આનાથી આપણને એક નવા મધ્યસ્થીની જરૂરિયાત સમજાશે જે હૃદય પર નિયમ લખી શકે. અને અંતે આખી વાર્તા મૃત્યુથી જીવન સુધીના અદ્ભુત વળાંક પર કેવી રીતે પહોંચે છે તે જોઈશું. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. કલ્પના કરો સિનાઈ પર્વતની. અહીં એક મૂળભૂત સમસ્યા ઊભી થાય છે. એક તરફ છે પવિત્ર ઈશ્વર અને બીજી તરફ છે પાપી માનવતા. અને આ બંને વચ્ચે એક અતૂટ અંતર છે. ઈશ્વરની હાજરીનો ડર એટલો બધો હતો કે ઇઝરાયેલી લોકોએ મૂસાને કહ્યું, તમે પોતે અમારી સાથે વાત કરો, પણ મહેરબાની કરીને ઈશ્વરને અમારી સાથે વાત કરવા ન દેતા, નહીંતર અમે ચોક્કસ મરી જઈશું. આ શબ્દો પરથી જ ખ્યાલ આવે છે કે એમના માટે ઈશ્વર સાથે સીધો સંપર્ક એટલે મૃત્યુ. અને આ જ ડરનું પરિણામ શું આવ્યું? લોકોને સમજાયું કે તેઓ સીધા ઈશ્વર પાસે જઈ શકતા નથી. તેમને વચ્ચે કોઈકની જરૂર છે, એક મધ્યસ્થી, એક એવો વ્યક્તિ જે તેમની અને ઈશ્વર વચ્ચે પુલ બનીને ઊભો રહી શકે. અને એટલે જ એમણે મૂસાને વિનંતી કરી. તો આ સમસ્યાનો એક ઉકેલ તો મળ્યો મૂસાના રૂપમાં, પણ એ કેમ ચલાવવું હતો? ચાલો જોઈએ કેમ. અહીંથી જ વાત નિયમ તરફ આગળ વધે છે. અને નિયમ કેમ અધૂરો હતો એ પણ સમજીએ. આખી ઘટના બહુ નાટકીય છે. ઈશ્વર પોતે પાટીઓ પર નિયમ લખીને આપે છે અને નીચે લોકો સોનાનું વાછરડું બનાવીને એક કરાર તોડી રહ્યા છે. મૂસા જ્યારે આ જુએ છે ત્યારે ગુસ્સામાં એ પાટીઓ તોડી નાખે છે. આ ખાલી એક ઘટના નહોતી, એ એક મોટું પ્રતીક હતું. એ બતાવતું હતું કે જ્યાં સુધી કોઈ સંપૂર્ણ મધ્યસ્થી ન હોય ત્યાં સુધી કરાર ટકી શકે નહીં. હવે જુઓ, આ બે પ્રકારની શિલાપાટીઓ વચ્ચેનો તફાવત એ બહુ જ મહત્વની વાત કહી જાય છે. પહેલી પાટીઓ જે સીધી ઈશ્વરે બનાવી હતી એ માણસના પાપને કારણે તૂટી ગઈ. પણ બીજી પાટીઓ જે મૂસાએ કોતરી અને પછી ઈશ્વરે લખી એ મૂસાની મધ્યસ્થીને કારણે બચી ગઈ. આ સ્પષ્ટ બતાવે છે કે મધ્યસ્થીની ભૂમિકા કેટલી નિર્ણાયક હતી. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, ખરું ને? જો મૂળ સમસ્યા જ એ હોય કે લોકો નિયમ પાળી નથી શકતા, તો પછી ફક્ત નિયમો લાવીને આપનાર મધ્યસ્થીથી શું ફાયદો? આ તો અધૂરો ઉકેલ થયો. અને આ જ સવાલ આપણને એક નવા ઉકેલ તરફ લઈ જાય છે. અને બસ અહીંથી જ વાત એક નવા અને સંપૂર્ણ મધ્યસ્થી તરફ વળે છે. એક એવો મધ્યસ્થી જે ખાલી નિયમો પહોંચાડવાનું કામ નથી કરતો, પણ એનાથી ઘણું વધારે કરે છે, જે એક અંતિમ સેતુ બની શકે. તો પહેલાં સમજીએ કે આ પહેલો કરાર શું હતો. એ મૂસા દ્વારા થયેલો એક કામચલાઉ કરાર હતો. એનું મુખ્ય કામ શું હતું? એનું કામ એક અરીસા જેવું હતું, જે ફક્ત એ બતાવે કે પાપ શું છે. એણે લોકોને એમની અક્ષમતાનો અહેસાસ કરાવ્યો. અને એની સામે છે નવો કરાર. આ કાયમી છે. આનો આધાર નિયમ નહીં પણ કૃપા છે. અને સૌથી મોટી વાત, એ ફક્ત પાપ બતાવવા પૂરતો સીમિત નથી, પણ એના પર જીત મેળવવામાં મદદ કરે છે. એની શક્તિ પરિવર્તન લાવવાની છે. તો પછી આટલો સંપૂર્ણ મધ્યસ્થી કોણ હોઈ શકે? વિચારો, કોઈ પણ માણસ કે દેવદૂત જે ઈશ્વરની રચના છે એ સંપૂર્ણ નથી હોઈ શકતો. એ ક્યારેક ભૂલ કરી શકે છે. એટલે જ ઈશ્વર અને માનવતા વચ્ચેનું અતૂટ અંતર ભરવા માટે ફક્ત ઈશ્વર પોતે જ માનવ બનીને એ ભૂમિકા ભજવી શકતા હતા. હવે આપણે આ વિશ્લેષણના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ છીએ. બંને કરારો વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને, એ છે નિયમનું સ્થાન. અને આ જ આખી રમત બદલી નાખે છે. ચાલો જોઈએ કેવી રીતે. ચાલો આ તફાવતને જરા નજીકથી જોઈએ. પહેલા કરારમાં માધ્યમ શું હતું? પથ્થરની શિલાપાટીઓ. નવા કરારમાં સીધા માનવ હૃદય. આધાર પણ બદલાયો, પ્રાણીઓના લોહીથી ખ્રિસ્તના લોહી પર. અને આ બધાને કારણે પરિણામ પણ બદલાયું. એક જે મૃત્યુની સેવા હતી એ હવે આત્માની સેવા બની ગઈ. આ વાતને બાઇબલની એક કલમ કેટલી સુંદર રીતે સમજાવે છે. એ કહે છે કે આ ખ્રિસ્તનો પત્ર છે, શાહીથી નહીં પણ જીવતા ઈશ્વરના આત્માથી લખાયેલો. પથ્થર પર નહીં પણ સીધો હૃદય પર. મતલબ કે નિયમ હવે બહારથી લાદવામાં આવેલી કોઈ વસ્તુ નથી.
એ અંદરથી આવેલી એક જીવંત વાસ્તવિકતા છે. અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે. નવા કરારનો અર્થ એ નથી કે નિયમો પાળવા માટે હવે વધુ મહેનત કરવાની છે. ના, એનો અર્થ છે કે અંદરથી એવું પરિવર્તન આવે છે કે નિયમો પાળવાની ઈચ્છા થાય છે. એ ફરજ નથી રહેતી, પ્રેમ બની જાય છે. તો આખી વાત આપણને ક્યાં લઈ જાય છે? એક મહાન પરિવર્તન તરફ, એક એવા પરિણામ તરફ જે શરૂઆતમાં કદાચ વિરોધાભાસી લાગે, પણ એ જ આખી વાતનો સાર છે. પણ એક મિનિટ, અહીં એક મોટો તાર્કિક પ્રશ્ન છે. જો નિયમ, આજ્ઞાઓ એની એ જ છે, તો પછી જે નિયમ પહેલાં મૃત્યુ લાવતો હતો એ હવે જીવન કેવી રીતે લાવી શકે? આ કેવી રીતે શક્ય બને? ચાલો આ કોયડો ઉકેલીએ. આનું રહસ્ય આ 4 પગલાંમાં છુપાયેલું છે. જુઓ, સૌથી પહેલાં તો નિયમ આપણને બતાવે છે કે આપણે એને પાળી શકતા નથી, એટલે આપણને મૃત્યુદંડ મળે છે. પછી મધ્યસ્થી એટલે કે ખ્રિસ્ત આવે છે અને એ દંડ પોતાના પર લઈ લે છે. અને આ બલિદાનને કારણે પવિત્ર આત્મા માટે આપણા હૃદયમાં આવવાનો રસ્તો ખુલે છે. અને છેલ્લે એ આત્મા આપણી ઈચ્છાઓને જ બદલી નાખે છે, જેથી આપણે પ્રેમથી નિયમ પાળી શકીએ. તો આખી વાતનો સાર શું છે? બદલાવ આજ્ઞામાં નથી થયો, બદલાવ એ આજ્ઞાને પાળનાર વ્યક્તિમાં થયો છે. અને આ જ સૌથી અદ્ભુત વાત છે કે જે આજ્ઞા એક સમય આપણને મૃત્યુદંડ આપતી હતી, એ જ આજ્ઞા હવે આપણને જાણે જીવનનો દંડ આપે છે. જે નિયમ પહેલાં બંધન હતો એ જ હવે કૃપા દ્વારા જીવનનો માર્ગ બને છે. ખરેખર, આ એક એવું પરિવર્તન છે જેના પર ઊંડાણથી વિચારવા જેવું છે.